સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસેરા પાર્ટી પ્લોટમાં ટિકિટ વગર ન જવા દેતા મારામારીની ઘટના. હિતેશસિંહના માથામાં પાઇપ વાગતા લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ત્યારબાદ સરખેજ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરેલ. સરખેજ વિસ્તારમાં બસેરા પ્લોટ પાર્ટીમાં ગરબાના આયોજનમાં ટિકિટ વગર ઘૂસવા જતા આયોજકોએ રોકતા વગર ટિકિટે આવેલા 5 હેમંતપુરા ખાતે રહેતા ભરવાડ મેહુલ, સૂરજ ભરવાડ, ધીરેન ભરવાડ, અજય ભરવાડ તમામ રહે હેબતપુર ઈસમોએ ગરબાના આયોજકો સાથે મારામારી કરતા ગંભીર ઈજા થતા ગરબા આયોજકોને સારવાર માટે મોકલવામાં આવેલ ને પોલીસ દ્વારા આરોપીને પકડી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ. આરોપીઓ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં કલમ 307 તેમજ રાયોટિંગ જેવી કલમો લગાવી સરખેજ પોલીસે તપાસ ચલાવી રહી છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. અમે એવું છે બોપલ વકીલ બ્રિજની બાજુમાં બસેરા પાર્ટી પ્લોટ આવેલો છે. ત્યાં ગરબાનું આયોજન થયેલું છે. ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા. એટલે જે ફરિયાદી છે એના ફૈબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જે સમજાવવા ગયો તો આ લોકો એણે થોડી વાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે બંડી બનાવેલી છે ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમની પર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઈજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે. જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ, સૂરજ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે. જે 5 પૈકીના 4 આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે. કયા સંજોગોમાં બનાવ બન્યો હતો? આજે 5 જે ભરવાડ છે ત્યાંના રહેવાસી છે, તેમની શું દલીલ હતી જ્યારે કોઈ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરતા હતા? એ જે પાર્ટી પ્લોટમાં એકચ્યુઅલી ટિકિટ લઈને એન્ટ્રી છે. આ લોકો વગર ટિકિટની અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો. એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કૂદીને અંદર ગયા અને સીધી બોલાચાલી કરીને અને મારામારી કરી એમણે. અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે અને એક કિશનસિંહ સોલંકી કરીને સાહેબ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે. બીજા જે સાહેબ છે એને નાની મોટી ઇન્જરી છે. આ કામે જે આરોપીઓ વિરુદ્ધમાં BNS કલમ 109(1) એટલે જે 307 છે અને રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. નહીં, એ હજી કોઈ ખેલૈયાઓને નુકસાન થયું હોય એવું ધ્યાન ઉપર નથી આવ્યું, પણ જે સજાવટ બનાવેલી હતી એની તોડફોડ કરી હતી એની કલમ લગાવવામાં આવેલી છે. આજે 5 નામ મેં આપને જણાવ્યા, 5એ 5ને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. પૂછપરછ ચાલુ છે અને ઝડપથી અટકની પ્રક્રિયા પણ કરવામાં આવશે.